હર મહાદેવ આપણે નાહી ધોઈને એકદમ થઈ ગયા છે ફ્રેશ. જનય બદલાવી લીધી, ભગવાનની પૂજા પણ કરી લીધી અને રાખડી પણ સાથે સાથે બાંધી લીધી છીએ. અને થઈ ગયા છીએ અલ્પાહાર કરવા કે નાસ્તો કરવા. નાસ્તામાં છે ગાંઠિયા અને ચા. હાલો અલ્પાહાર કરવા. આજે રક્ષાબંધનના શુભ પાવન દિવસે અમારા જાયગોર બ્રાહ્મણ સમાજનું જ્ઞાતિ સંમેલન અને ભોજન સમારોહનું પણ આયોજન કર્યું છે. તો હવે આપણે જઈએ ત્યાં. આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા અને અહીંયા આટલું લાડવા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. અહીં બધા બનાવી છે મસ્ત લાડવા. અને પછી એક બુલંદ અવાજ છે, રાજગોર એકતા કે નામ. બધા જ્ઞાતિજનો મળી અને ઘણી બધી વાતો સિદ્ધ કરી. ત્યાં તો થોડી વાર છે તો જમણવાર પણ ચાલુ થઈ ગયું હતું અને બધા એક જ્ઞાતિજનો જમવા માટે બેસી ગયા. અને આપણે પણ થાળી લઈ લીધી ને બેસી ગયા જમવા માટે. ચાલો જમવા. ભોજન સમારોહ પૂરો કરીને આવી ગયા છીએ ઘરે. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ હર.